ગાંધીધામના નકલી ઈડી કાંડને લઈ રાજકારણ ગરમાયું છે। ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગોપાલ ઇટાલિયા સુધી રેલો આવતા પૂર્વ કચ્છ એસપી સામે તેમણે સવાલો કરી દીધા હતા। એસપી ભાજપના ઇશારે કામ કરતા હોવાના સવાલો સાથે તેમણે જૂનો અને નવો વિડીયો પોસ્ટ કર્યો હતો। અમે એસપી સાગર બાગમાર સાથે સીધી વાત કરી હતી। સાંભળો તેમણે શું કહ્યું। સાહેબ, આપણે જે નકલી ઈડી નો જે કેસ ચાલી રહ્યો છે એ કેસમાં આમ તો આ 2 ડિસેમ્બરનો પણ ગઈકાલે આને લઈને પણ થોડા ખુલાસા થયા। આમ આદમી પાર્ટીનું એંગલ સામે આવ્યું ને સાહેબ, તમે જે નિવેદન આપ્યું ને તે બાદ આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા એવું સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે કે એસપી છે એ ગૃહમંત્રીના કહેવાથી આ પ્રકારનું કરી રહ્યા છે કે શું ને એને ભારતીય જનતા પાર્ટીનો હાથો ન બનવો જોઈએ એ પ્રકારની તેઓ વાત કરી રહ્યા છે। એટલે ને એમણે એક પોસ્ટ કરી છે એમાં આપના પહેલા નિવેદનમાં ભરત મોરડિયા અને દેવાયત ખાચરનું નામ બોલી રહ્યા છો ને પછી આપે કહ્યું કે આમાં માસ્ટર માઇન્ડ અબ્દુલ સત્તાર છે। એટલે આ બાબતે આપ શું કહેશો? એમાં જે ઇન્વેસ્ટિગેશન ચાલતું હતું અને જે ગઈકાલેના તમે સીસીટીવી ફૂટેજ પણ જોયા હશે કે જ્યારે રેડ દુકાન ઉપર ચાલતી હતી જે લોકોની નકલી રેડનું, ત્યારે તમે જોયું હશે કે જે અબ્દુલ સત્તાર છે એ ત્યાં દુકાનની બહાર કન્ટિન્યુઅસ એમનો ફોન ચાલુ છે અને એનું મોનિટરિંગ પણ ચાલુ છે અને દુકાનના અંદર બહાર અવર જવર પણ ચાલુ છે। એટલે જે આરોપી નંબર 1 અને 2 છે, જે અગાઉનો જે પ્રેસ નોટ જે જાહેર કરેલો હતો એમાં, અને ઇન જનરલ પણ કહું છું, એ આરોપી ઓલરેડી આરોપી નંબર 3 માં હતું, બરાબર? એટલે 1 અને 2 ની સાથે આમનું પણ જે છે, જે આ સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા અને જે તપાસ અત્યારે ચાલી રહી છે, એટલે એમનું પણ એક મુખ્ય રોલ છે 1 અને 2 સાથે। એટલે ઓલરેડી એમની મુખ્ય સંડોવણી તરીકે એમનું પણ રોલ આવે છે। ઠીક છે જી ને સાહેબ, જે આપે પણ વાત કરી હતી કે ભૂત સર્કિટ હાઉસમાં ગોપાલ ઇટાલિયા સાથે આમની બેઠક થઈ હતી અબ્દુલ સત્તારની, તો એ બાબતે શું પૂછપરછ કરવામાં આવી છે કઈ વધારે? એમાં જે એમનું નિવેદન જે પોતે જે જણાવ્યું છે તપાસ દરમિયાન કે અમે થોડા મહિનાઓ પહેલા જ્યાં ત્યાં ભૂત સર્કિટ હાઉસમાં મળ્યા હતા, એટલે અમારા દ્વારા પણ એમની ફરીથી ચકાસણી કરવામાં આવી અને જ્યારે ચકાસણી કરવામાં આવી ત્યારે ત્યાં સર્કિટ હાઉસની એન્ટ્રીઝમાં એમની ડિટેલ્સ છે, ડિટેલ્સ ઇન ધ સેન્સ કે એમના રજિસ્ટરમાં છે કે એ લોકો આવેલા હતા અને એમનું જે કહેવાનું હતું એ વસ્તુ એમની સાથે કોરોબરેટ થાય છે। ને સાહેબ, એ પણ પૂછવાનું હતું કે ગોપાલ ઇટાલિયા દ્વારા આ પ્રકારની જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપની ઉપર સવાલ ઉભા કરવામાં આવ્યા છે, તો એ બાબતે આપનું સ્ટેન્ડ શું છે? અથવા તો નહીં, અમારે જે તપાસમાં વસ્તુઓ નીકળે ને એ પ્રમાણે અમારે કોઈ બીજું વસ્તુ આમાં નહીં કરવાની, જે તપાસમાં જે વસ્તુ છે એ પ્રમાણે અમારે કહેવાનું છે। અને ગોપાલ ઇટાલિયાને બોલાવવામાં આવશે પૂછપરછ માટે? એ આયોને અગર જરૂર જણાશે તો એ પ્રમાણે આગળની વસ્તુ કાર્યવાહી કરવામાં આવશે। આપે સાંભળ્યું કે એસપી સાગર બાગમારે શું કહ્યું। હાલ તો ગોપાલના સવાલો બાબતે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે, પરંતુ ગોપાલ ઇટાલિયાની પૂછપરછ થશે કે નહીં તેના પર લોકોની નજર છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।